जनताना हितमां न्यूज केपिटलનું મિશન હોસ્પિટલનું હેલ્થ ચેકઅપ ચાલી રહ્યું છે અને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં જન ઔષધિ કેન્દ્રથી નથી મળી રહી દવાઓ। જન ઔષધિ કેન્દ્રના કોન્ટ્રાક્ટરની જો હુકમીથી દર્દીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। જેનરિક દવા ન મળતા દર્દીઓ મોંઘા ભાવની દવા ખરીદવા માટે મજબૂર થઈ રહ્યા છે। ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી ગરીબ દર્દીઓને પરવડતું નથી, છતાં પણ તેમને ત્યાં લેવું પડે છે। અને ન્યૂઝ કેપિટલની ટીમની આ રજૂઆત બાદ હોસ્પિટલ સમિતિના ચેરમેનની આંખ ખુલી છે। એજન્સીને દવાનો કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીની ખાતરી આપી છે। નફાખોરીના ઈરાદાથી જેનરિક દવાને બદલે અન્ય દવા આપવામાં આવે છે અને ખાનગી મેડિકલ અને જન ઔષધિ કેન્દ્ર એક જ દુકાનમાં ચાલી રહી છે। મેડિકલ સ્ટોરના ઇજારદારને નોટિસ આપી અને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા રિયાલિટી ચેકમાં, જ્યાં એક તરફ ખાનગી મેડિકલ છે તો બીજી તરફ જન ઔષધિ કેન્દ્ર કે જે એક જ દુકાનની અંદર ચાલી રહી છે અને સાથે જન ઔષધિ કેન્દ્ર કે જ્યાં આગળ સરકાર દ્વારા ફ્રીમાં જે દવાઓ છે તે આપવામાં આવતી હોય છે, પરંતુ ત્યાં આગળ દવા નથી તેવું કહેવામાં આવી રહ્યું છે। જ્યારે દર્દીઓ ત્યાં પહોંચે છે ત્યારે અને દર્દીઓએ શું જણાવ્યું છે આપ વિધિ તે પણ આપણે એકવાર જોઈ લઈએ। मेरे में आए थे दवाई लेने के लिए, क्या हुआ था? मैंने वो कागज़ दिखाया, रिपोर्ट दिखाई तो उन्होंने बोला बाजू में से ले लो। फिर क्या हुआ? फिर आप आए, उसके बाद उन्होंने बोला कि रिपोर्ट लिया, उसके बाद बोले हाँ है दवा। पहले ना बोल दिया था? पहले बोला तो बाजू में ले लो, बाजू में ले लो। કેટલી તકલીફ પડે છે દવા લેવામાં સ્મીમેર? બહુ તકલીફ પડે છે। એક તો ત્યાંથી અહીંયા મોકલે છે, અહીંયા એક તો ખબર નથી રહેતી કઈ સસ્તી દવા આપે છે કઈ મોંઘી દવા આપે છે। એક સાથે કેટલા મેડિકલ છે? 2 મેડિકલ છે। એટલે બે લાઈનમાં જ આવેલા છે? હા, 2 લાઈનમાં આવેલા છે। એમાં કંઈ પરચી લગાવેલી જ નથી કે એમાં આપણે કઈ ક્યાંથી લેવાની છે। ત્યાંથી આગળથી બી બોલતા નથી કે તમે ક્યાંથી દવા લો, બહારથી દવા લ્યો એટલું જ ખાલી બોલે છે। એટલે મોટા ભાગના દર્દીઓને મોંઘી દવા લેવા માટે હા પેલું કરવામાં આવે છે। હા, એવું જ લાગે છે આમાં। તો બીજું તો શું થાય? શું હવે માગણી શું છે તમારી? કઈ રીતની સુવિધા હોવી જોઈએ? સુવિધા સરખી આમાં બરાબર અલગ અલગ મેડિકલ હોવા જોઈએ તો લોકોને ખ્યાલ આવે। આ તો કોઈ સારા ઘરના હોય તો ચાલે કે ચાલો વાંધો નથી, પણ બિચારા ગરીબ ઘરના લોકો તો મોંઘી દવા કેવી રીતે એ લોકોને પરવરે? તમે જ્યારથી આવ્યા ત્યારથી લોકો કઈ મેડિકલમાંથી દવા લે છે? મેં પેલી મેડિકલમાં, મોંઘી મેડિકલમાં જ રાહત દરની જે છે 20% એમાં ભીડ જોવા મળેલી। મને એમ કે ત્યાં જ લેવાની, મેં પણ ત્યાંથી જ લીધી। પછી મને ખ્યાલ આવ્યો કે ના, બાજુમાંથી સસ્તી મળે, પાછી મેં ત્યાંથી મારી પરચી લીધી ને બાજુમાં આપી। તો આ તરફ જે રીતે આપે જોયું છે, જ્યાં આગળ દર્દીઓ દવા લેવા માટે પહોંચે છે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા દવા નહીં મળે। જન ઔષધિ કેન્દ્ર કે જે સરકાર દ્વારા ફ્રીમાં દવા આપવા માટેનું એક જે સંસ્થા છે તેને શરૂ કરવામાં આવી હતી, આ યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં આગળ તેમને દવા નથી આપતા ને જસ્ટ બાજુમાં એક બીજું એક બારી છે કે ત્યાં આગળ જે ખાનગી દવાઓ મળતી હોય છે અને ત્યાં આગળ કહેવામાં આવે છે કે બાજુમાંથી લઈ લો। અને જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા ત્યારે દર્દીને કહેવામાં આવ્યું કે બાજુમાંથી લઈ લો। ત્યારે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી અને ત્યારે તેમણે જોયા ત્યારે કહ્યું કે ના, આ દવા અહીંયા આગળ મળી જશે, આપ લઈ લો। ત્યારે અનેક દર્દીઓ આ જ પ્રકારેની કમ્પ્લેન કરી રહ્યા છે ને આ જ્યારે કમ્પ્લેન કરવામાં આવી ત્યારે ત્યાંના સંચાલક શું કહી રહ્યા હતા તે પણ આપણે એકવાર સાંભળી લઈએ। તેમણે શું નિવેદન આપ્યું છે આ ઘટનાને લઈને। ગરીબો માટેની આ હોસ્પિટલ અને દવા માટેની પણ બધી જ વ્યવસ્થા અહીં થતી હોય છે જેનરિક દવા માટે, પરંતુ અવારનવાર એક પ્રશ્ન આવ્યા કરે છે કે જેનરિક દવા તો છે જ, પણ સાથે આ દર્દીઓને પ્રાઇવેટ દવા પણ લેવી પડે છે। તો મારા ધ્યાન પર આ વાત આવતા જન ઔષધિ કેન્દ્ર અને પ્રાઇવેટ મેડિકલ આ બંને બાજુમાં હોય। મારી સામે આગળ પણ પ્રશ્ન આવેલા, ત્યારે પણ આપણે એમને નોટિસ આપેલી। જે કોન્ટ્રાક્ટર મેડિકલ સ્ટોર કોન્ટ્રાક્ટ પર ચલાવે છે સ્મીમેર હોસ્પિટલમાં બહારની સાઈડ, ત્યારે પણ એમને વાત કરી અને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કમસે કમ 3 વખત નોટિસ આપી છે। ફરી મારા ધ્યાન પર આવ્યું છે કે ભાઈ આ જે પ્રાઇવેટ મેડિકલનો જે કોન્ટ્રાક્ટ ચલાવે છે કોન્ટ્રાક્ટર, તે જન ઔષધિ કરતાં પ્રાઇવેટ દવા વધારે આપે છે, જેના લીધે ક્યાંય ને ક્યાંય ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ પર બોજો પણ વધી રહ્યો છે। એટલે આ વાત ધ્યાન પર આવતા ફરી અમે એના પર એક્શન લેશું અને અમારા બધાની જ, અમારા શાસકો હોય કે પદાધિકારીઓ હોય, આ હોસ્પિટલમાં A to Z સુવિધા અને સારવાર મળી રહે તે માટેના અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ।
તો ન્યૂઝ કેપિટલની ટીમે જ્યારે દર્દીઓને આ વ્યથા ઉજાગર કરી છે, જેનરિક દવા ત્યાં આગળ તેમને નથી મળી રહી ને તેમને મોંઘા ભાવે ખાનગી દવા લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે, તે વાત જ્યારે ન્યૂઝ કેપિટલે ઉજાગર કરી છે અને જ્યારે આ હોસ્પિટલ સમિતિના ચેરમેનની ધ્યાનમાં આવ્યું ત્યારે તેમણે કહ્યું છે કે હવે અગાઉ પણ તેમને આ ઘટના સામે આવતા નોટિસ આપવામાં આવી હતી અને ફરીથી હવે તેમની સામે એક્શન લેવામાં આવશે તેવું સ્પષ્ટ ચેરમેને જણાવ્યું. પરંતુ સવાલ એ થાય કે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે પહોંચે છે અને ત્યારે જ તેમને જ્યારે આવા પ્રકારે કાર્યવાહી કરવાની હોય છે તો શા માટે તેઓ પહેલાથી જ આ પ્રકારેની જે તપાસ છે તે નથી કરાવતા? શું તે લોકો દર્દીની જે ફરિયાદ છે તે નથી સાંભળતા? કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારેની સ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે અને તેને જ કારણે હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું જ્યારે આવા સવાલો જ્યારે અમે ઉઠાવીએ છીએ ત્યારે જ તેઓ કાર્યવાહીનું નામ શા માટે લેતા હોય છે? હવે જોઈએ કે જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા ત્યાં રિયાલિટી ચેકમાં શું ઘટનાઓ સામે આવી છે તે પણ એકવાર જોઈ લઈશું. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને સસ્તી દવા આપવાના બદલે મોંઘી દવા પકડાવવાનો ખેલ વારંવાર ચાલતો હોવાના જે અહેવાલો છે પ્રસિદ્ધ થયા છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ફરીથી જે સ્મીમેર હોસ્પિટલમાં પહોંચી છે. એક તરફ છે પ્રધાનમંત્રી ભારતીય જન આયુષ્યમાન કેન્દ્ર અને બીજી તરફ છે ખાનગી મેડિકલ સ્ટોર. એટલે કે સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જ આ બંને સ્ટોર આવેલા છે. પરંતુ અહીંયા ખેલ એ ચાલી રહ્યો છે કે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કેન્દ્ર પર આવે, પ્રિસ્ક્રિપ્શન બતાવે તો દવા નથી આપવામાં આવતી અને તેની જગ્યા પર કહેવામાં આવે છે કે દવા બાજુમાંથી લઈ લો. એટલે કે દર્દીઓને અહીંયાથી ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. મોટાભાગની દવાઓ આ કેન્દ્ર પર નથી. અગાઉ પણ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એજન્સીઓને નોટિસ આપવામાં આવી છે, છતાં પણ ગરીબોને લૂંટવાનો પરવાનો આ લોકો ચલાવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે ઘણા દર્દીઓ એવા છે કે જે અહીંયાથી દવા આપે છે, પ્રિસ્ક્રિપ્શન આપે છે, અહીંયાથી દવા દેતા નથી, કહે છે બાજુમાંથી લઈ લો. એટલે કે એક તરફ ખાનગી મેડિકલમાંથી મોંઘી દવાઓ છે લોકોને લેવી પડે છે અને તેમના ખિસ્સાઓ છે ખાલી થઈ રહી છે. આ ભીડ જ જોઈ શકો છો. આ તમામ જે ભીડ છે ખાનગી મેડિકલમાંથી દવા લેનાર વ્યક્તિઓની ભીડ છે. તેમને અહીંયાથી દવા મળી નથી, અહીંયાથી દવાની ના પાડવામાં આવે છે. એટલે પચપણે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા પહોંચી ત્યારબાદ દવા આપવાનું શરૂ કરવામાં આવ્યું. પહેલાં દર્દીઓને એવું કહેવામાં આવતું હતું કે દવા અમારી પાસે નથી અને હવે દવા આપવામાં આવી રહી છે. એટલે બીજી તરફ આ ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા આ બાબતે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જ્યારે વાત કરવામાં આવી ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ એવું કબૂલવામાં આવ્યું કે વારંવાર આ પ્રકારની ભૂલો સામે આવે છે. હું નોટિસ માગીને આ નોટિસ આપીને આ બાબતે ખુલાસો માગીશ અને જવાબદારો સામે કાર્યવાહી કરીશ. પરંતુ સ્મીમેર હોસ્પિટલમાં આ જે પ્રકારનું કામ ચાલી રહ્યું છે ગરીબોને લૂંટવાનું, તે ક્યારે બંધ થશે તે હવે જોવાનું છે. કેમેરા પર્સન કેસી વખત મિત્રો આપણા ન્યૂઝ કેપિટલ સુરત. તો આ